ખેડાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડાના નડિયાદથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો પ્રાપ્ત થઈ છે, જ્યાં નડિયાદના ભાજપના કાઉન્સિલરની ગેરરીતિ જોવા મળી છે। સંજય સચદેવની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ આચરવામાં આવે છે। રાજ્ય પુરવઠા વિભાગે સપાટો બોલાવ્યો છે। બીજેપીના કાઉન્સિલર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ, ત્યારે સંજયભાઈ સચદેવ વોર્ડ નંબર 3ના કાઉન્સિલર છે। સસ્તા અનાજની દુકાનના સંચાલક એસોસિએશન પ્રમુખ પણ છે। દુકાનમાં કામ કરતા ઓપરેટરને નડિયાદ ટાઉન મથકે લાવવામાં આવ્યા છે। ખેડામાં નડિયાદ ભાજપના કાઉન્સિલરની ગેરરીતિ જોવા મળી છે। બીજેપીના કાઉન્સિલર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। સંજય સચદેવની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ જોવા મળી। રાજ્ય પુરવઠા વિભાગે તે સમયે સપાટો બોલાવ્યો છે। સસ્તા અનાજની દુકાનના સંચાલક એસોસિએશન પ્રમુખ પણ તેઓ છે। સંજયભાઈ સચદેવ વોર્ડ નંબર 3ના કાઉન્સિલર પણ છે, ત્યારે દુકાનમાં કામ કરતા ઓપરેટરને નડિયાદ ટાઉન મથકે લાવવામાં આવ્યા છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા આ પ્રકારે સપાટો બોલાવવામાં આવ્યો છે, જેમાં ખેડાના નડિયાદના ભાજપના કાઉન્સિલર સંજય સચદેવની સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ જોવા મળી છે, જેના કારણે રાજ્યના પુરવઠા વિભાગે સપાટો બોલાવ્યો છે। ખેડા જિલ્લા પુરવઠા વિભાગે ગઈકાલના રોજ સંતાના ચોકડી પાસે પુરવઠા વિભાગ દ્વારા એક સસ્તા અનાજની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી। જે સંજય સચદેવ નામના વ્યક્તિ આ દુકાન ચલાવતો હતો, જે નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કાઉન્સિલર પણ છે અને ભાજપના કાર્યકર્તા પણ છે, જેમને લઈને અત્યારે આજ ખાસ કરીને આ જે દુકાન છે તેની ઉપર પુરવઠા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને જે અંગૂઠા અને જે ફિંગરપ્રિન્ટો છે તેમાં ગેરરીતિઓ વર્તાઈ આવતી હોય તેવું દેખાઈ રહ્યું હતું, જેને લઈ સમસ્ત કાર્યક્રમને દરમિયાન આ પુરવઠા વિભાગ દ્વારા અત્યારે રેડ પાડવામાં આવી હતી અને 2 લોકોને અત્યારે નડિયાદ પોલીસ દ્વારા ધરપકડ કરીને અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ। સંજયભાઈ સચદેવ વોર્ડ નંબર 3ના કાઉન્સિલર પણ છે, તેવી વિગતો સામે આવે છે। ત્યારે હાલ આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। સસ્તા અનાજની દુકાનના સંચાલક એસોસિએશન પ્રમુખ પણ તેઓ છે।